સાતપુડાની ગિરિમાળાની વચ્ચે 30 મીટરની ઊંચાઈએથી પડતો ધોધ, આસપાસમાં ફેલાયેલી હરિયાળી વચ્ચે મંદ મંદ વહેતું પાણી, આ અદ્ભુત અને આહલાદક નજારો તમને આનંદિત કરી મૂકશે। પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ સ્થળ નર્મદા જિલ્લામાં આવેલું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલો આ ઝરવાણી ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે। વીકેન્ડમાં રજાઓ ગાળવા માટે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે છે। અહીં એક વખત પ્રવાસે આવશો તો અહીંના વખાણ કરતા નહીં થાકો। કુદરતી ધોધના પાણીમાં મન ફાવે એટલા દુબાકા મારવાની મોજ અને સાથે જ અહીંનું પ્રખ્યાત ફૂડ પ્રવાસીઓને મોજ કરાવી રહ્યું છે। આદિવાસી સમાજના સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણવા માટે પણ દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટે છે। અહીં ખાસ તો મકાઈના રોટલા, બાજરીના રોટલા, દેશી રીંગણ બટાકાનું શાક, લસણની ચટણી તથા મેગી આંગળી ચાટતા કરી મૂકે છે। ઓર્ગેનિક ખાદ્ય પદાર્થોમાંથી બનેલું આ ફૂડ પ્રવાસીઓને ખૂબ પસંદ આવી રહ્યું છે। વીકેન્ડમાં ફરવા લાયક આ એક મોટું એવું સ્થળ છે કે જ્યાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને અહીંની આદિવાસીઓની જે વાનગી હોય છે તેને આરોગ્ય છે। આપણી સાથે પ્રવાસી છે, તેમની સાથે વાત કરીએ। બેન, ક્યાંથી આવ્યા છો અને હાલ તમે ક્યાં છો અને કઈ રીતે આપણે વાનગીઓ ખાસ આરોગ્ય હોય છે? અમે લોકો ભરૂચથી આવ્યા છીએ અને આ જગ્યાએ ફરવાની બહુ જ મજા આવે છે। નર્મદા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની બાજુમાં છે અને ઝરવાણી ધોધ, અહીંયા બેસીને જમવાની મતલબ નાસ્તા ટાઈપ મળે, જમવાનું ફૂલ નહીં પણ મેગી, મકાઈ ભેલ, ચા નાસ્તો સરસ મળે છે અને બહુ સારી જગ્યા છે। વીકેન્ડમાં આવા એવી જગ્યા છે। ખાસ વાત કરીએ તો જે શહેરભરી ઘોંઘાટભરી જિંદગીમાંથી અહીં સ્વચ્છ વાતાવરણમાં કુદરતી સૌંદર્ય વચ્ચે બેઠા છો, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગી રહ્યું છે। ઘોંઘાટવાળી જગ્યાથી શાંત વાતાવરણમાં બહુ મજા આવે એવી જગ્યા છે। અને એક વ્યક્તિ સાથે વાત કરીએ, તમે ક્યાંથી આવ્યા છો અને ખાસ બાળકો સાથે અહીં કેવી મજા આવી રહી છે? બાળકો સાથે મજા આવે છે। અમે એક જ ફેમિલી છે, ભરૂચથી આવ્યા છીએ અને આ પાણીના ઝરણા વચ્ચે બેસીને ખાવાની મજા અને એની ચા તો બહુ જ મસ્ત છે। અહીંનું ખાવાનું આદિવાસીઓનું બહુ મસ્ત છે। રોટલો ને બધું છે અહીંયા, પણ અહીંની મેગી અને મકાઈ ભેળ એ તો ખાસ ખાવી જેવી છે। બિલકુલ, પ્રવાસીઓ સાથે વાત કરી। વીકેન્ડમાં ફરવા લાયક સ્થળ છે, પરંતુ હું તમને બતાવીશ કે જે આદિવાસી જે શાકભાજી હોય છે, શાક હોય છે, મકાઈના રોટલા હોય છે, ખીચડી હોય છે, મકાઈ ભેળ છે, મેગી છે, એ અહીંની એક ખાસિયત છે કે જે આદિવાસી લોકો જે જાતે ખાંડીને મસાલાથી બનાવે છે। ત્યારે આ મસાલા ખાંડીને હું તમને બતાવવા લઈ જઈશ કે ખાસ વાત કરીએ તો કઈ રીતે બનાવે છે અને કેટલું એનું વેચાણ થાય છે। એમની સાથે આપણે વાત કરીશું કે કઈ રીતે આપણે વાનગીઓ બનાવીએ છીએ। જી સર, અહીંયા દેશી જમવાનું મળે છે। તેમાં મકાઈના રોટલા આવશે, રીંગણ બટાકાનું સબ્જી આવશે અને સેવ ટમાટર આવશે અને લસણ મરચાંની ચટણી આવશે, એકદમ દેશી। તે આપણે ખાંડલી આવે છે ને દેશી, તેમાં વાટીને આપણે બનાવીએ છીએ। તેમાં લીલું લસણ અને લીલું મરચું અને તલ ટામેટા બધું ભેગું કરીને બનાવીએ છીએ અને તે ચૂલા પર બનાવે છે, બધું દેશી। અને મકાઈના રોટલા મળે છે અહીંયા અને તેના જોડે મેગી મળે છે, મકાઈ મળે છે, કાકડી મળે છે અને ચા મળે છે। આ તમે ખાસ આદિવાસી વાનગી તમે જે વર્ણન કર્યું એ કઈ રીતે બનાવવામાં આવે છે અને ખાંડીને બનાવવામાં આવે છે કે તૈયાર લાવવામાં આવે છે? અહીંયા અમે એને ખાંડીને બનાવીએ છીએ, તૈયાર લાવવામાં નથી આવતા અને અમે દેશી ચૂલા પર બનાવીએ છીએ, ગેસ ઉપર નહીં બનાવતા અને દેશી જ જમવાનું મળે છે અહીંયા। બિલકુલ, તમે જે વાત સાંભળી કે જે નર્મદા જિલ્લાનું નજરાણું કહેવાય એ જ આ નજરાણું તમને અમે ન્યૂઝ 18 ગુજરાતી પર બતાવ્યું છે। ખાસ વાત કરીએ તો વીકેન્ડમાં ફરવા આવતા અહીં જે પ્રવાસીઓ છે એ અહીં આવી મકાઈના રોટલા અને લસણની ચટણી ખાઈ અને ખુશ થાય છે। અહીંની મુલાકાતે આવેલા પ્રવાસીઓ બધાને અપીલ કરી રહ્યા છે કે જો તમે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જવાના હોય તો ઝરવાણી ધોધ અને ત્યાંના સ્વાદિષ્ટ ભોજનનો લહાવો લેવાનું ચૂકશો નહીં। અહીંયા ઝરવાણી હોટલ ફ્લો છે એ બહુ સરસ છે। જે આપણે બોમ્બેમાં આપણે ઓલામાં જતા હોય સ્વિમિંગ પુલમાં પણ એ મજા ના આવે એવી બધી અહીંયા મજા આવે છે અને અહીંયા આદિવાસી ફૂડ બી બહુ સારું છે। ખીચડી છે, રીંગણા બટેટાનું દેશી શાક છે, મકાઈના રોટલા છે, લસણની ચટણી, બધું બહુ સારું છે જે આપણને ત્યાં બોમ્બેમાં આ બધી વસ્તુ કંઈ જોવા ન મળે કે કોઈ રેસ્ટોરન્ટમાં બી આ બધું કંઈ ખાવા ન મળે, એટલું બધું સરસ છે અને વારંવાર આવવાનું અહીંયા મન થાય એવું બધું સરસ છે। બધી કુદરતી નેચરલ વસ્તુ છે અહીંયા બધી, એટલે બહુ સારી વસ્તુ છે। અમને જમવાનો ખૂબ સરસ મજા આવી। અમને ઓથેન્ટિક દેશી ફૂડ જે મતલબ સિટીમાં અમારે મુંબઈમાં કોઈ સારી રેસ્ટોરન્ટવાળા પ્રોવાઈડ નથી કરતા, ઓથેન્ટિક ફૂડ જે ઓરિજિનલ દેશી ટેસ્ટ, મજા આવી, ખૂબ મજા આવી।
ખાવામાં અમે મકાઈનો રોટલો, રીંગણા બટેકાનું દેશી ઢબનું, જ્યારે મારા મમ્મી બનાવતા એવું શાક, અને ખીચડી જે ઓરિજિનલ અમે સૌરાષ્ટ્રના છીએ, કાઠિયાવાડ અમરેલીના, એટલે ત્યાંનું જે ફૂડ અને અહીંયાનું ફૂડમાં અમને ઘણી સામ્યતા લાગી અને ખૂબ મજા આવી. અમે જે ઓરિજિનલ દેશી ખોરાક પહેલાં જ્યારે નાનપણમાં લેતા અને અત્યારે 50 વર્ષ પછી લઈએ છીએ, અમને સિમિલર ટેસ્ટ આવ્યો.